માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન વર વાંછિત શ્રી ભગવાન। શોભે ગણા શણગારમાં પીતાંબર અતિ ઉદાર હેમ કડા બેઉ હાથમાં પાય જાજરનો જણકાર હેમ કડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર। માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન। સર્વે પ્રજાજનોને ધન્યવાદ આપું છું। હે કૃષ્ણ, હું તો એક જ વાત કહેવા માંગુ છું, શ્રી હરિ પરમાત્મા પાસે માંગુ કે ભવે ભવ તમારા જેવો નહીં, તમે જ મને પતિ સ્વરૂપે મળો। હા, સંસાર આટલો સરળ અને મધુર છે એટલે તો દેવોએ ઋષિઓએ અવતારોએ સંસારમાં રહીને ભક્તિ કરવાનો આગ્રહ કર્યો છે। હા કૃષ્ણ, આજે દ્વારકાના પ્રજાની અને યાદવ કુળનો સમગ્ર વિશ્વમાં જય જયકાર થાય છે। બધા ઘરો સુખી અને સંપન્ન છે અને સલામત છે। હા બડે ભૈયા, શ્રી હરિ પરમાત્મા અને કુળદેવીની કૃપા અપરંપાર છે। સંસાર તો દરેકે કરવો જ જોઈએ। અરે સુદામા, ઘણા મહિનાઓ થઈ ગયા છે, તમે રોજ રોજ સાંદીપનીના આશ્રમમાં નક્કી કરેલા શ્રી કૃષ્ણના કામ કરો છો, તો હવે એકાદ વાર પોરબંદરથી દ્વારકા જાઓ અને આ બધું જ દ્વારિકાના નાથને કહી આવો તો સારું। તમે કરેલું સંસ્કૃતિનું કામ કહેવું જોઈએ। આ સુશીલા, તારા જેવી સુશીલ પત્ની મળે એ જ મારું અહોભાગ્ય છે। આપણા ઘરના, વ્યવહારના, છોકરાઓના બધા જ કામ તું જ સંભાળે છે અને સાથે સાથે મારું પણ કેટલું ધ્યાન રાખે છે। ધન્ય છે આ ભારતની નારીને। મારા પતિદેવ જે ધર્મને કામે લાગ્યા છે એ જ કામ શ્રી કૃષ્ણને ગમતું કામ છે, તો પછી મારે એમાં બીજું વિચારવાનું જ ન હોય। તમે એકવાર દ્વારકા જઈ આવો અને રસ્તા માટે પૌવાની પોટલી તૈયાર કરી છે તે લઈ જાઓ। હા સુશીલા, તારી વાત સાચી છે, હું દ્વારકા જાઉં છું। તું ઘરનું અને આ द्वारकापति को ये जाकर बता दो, द्वारकापति को ये जाकर बता दो कि दर पे तुम्हारे सुदामा खड़ा है, दर पे तुम्हारे सुदामा खड़ा है। અરે મારે તો આ દ્વારિકાનો રાજા કૃષ્ણ છે તેમને મળવું છે। એ મારા નાનપણનો ભાઈબંધ છે। ક્યાં તમે લગર વગર ને ક્યાં એ રાજા, કેવી રીતના તમારો ભાઈબંધ છે? કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં હારે ભણતા હતા, એ મારો મિત્ર છે। મારે તો શ્રી કૃષ્ણને મળવું છે, મારે કંઈ જોતું નથી, મને એક વખત મળવા દો।
બ્રાહ્મણ પોરબંદરથી આવ્યા છે અને એમનું નામ સુદામા છે. અરે આ કોણ છે બ્રાહ્મણ? એટલે મહારાજનું શું કામ છે? એમને મળવું છે મહારાજ. હા તો ચલો હું મહારાજને જાણ કરી આપું. પોરબંદરથી એક બ્રાહ્મણ આવ્યા છે, એ તમને મળવા માંગે છે અને કહે છે તમારા પરમ મિત્ર છે. કોણ છે? એ ગરીબ બ્રાહ્મણનું નામ છે સુદામા. અરે સુદામા. અરે રૂક્ષ્મણી, પટરાણીઓ, મહેલવાસીઓ, જુઓ મારા નાનપણનો મિત્ર સુદામા આવ્યો છે. ખૂબ જ સરસ સંસ્કૃતિનું કામ લઈને આવ્યો છે. ચાલો એમના સ્વાગતની તૈયારી કરો. અરે શ્રી કૃષ્ણ, આટલા મોટા મહેલમાં તે મારી પધરામણી કરી એ જ બહુ મોટી વાત છે. એમાં કોઈ બીજા સ્વાગતની જરૂર નથી. નહીં સુદામા, તમારા માટે તો હમણાં જ બધી વ્યવસ્થાઓ થશે. આવતી આ સાંદીપનીના આશ્રમમાં. હા, એ નાનપણની વાતો તો ખૂબ જ યાદ આવે છે. અરે લાવો શું સંતાડો છો? વાહ, ખૂબ સરસ પૌવા છે. હે સ્વામી, બધો પ્રસાદ તમે જ લેશો કે અમારા માટે પણ થોડો પ્રસાદ રાખજો હો. અરે કૃષ્ણ, હવે તો આપણે ખૂબ વાતો કરી અને ખૂબ મજા આવી. હવે તારા ભાભી અને છોકરાઓ મારી વાટ જોતા હશે. હવે હું વિદાય લઉં. ઉભા રહો, અમારો પરિવાર તમારા શુભ આશીષ લેવા માંગે છે. ભલે, જેવી તારી ઈચ્છા. અષ્ટપુત્રવતી સૌભાગ્યવતી ભવ. સૌભાગ્યવતી પુત્રવતી ભવ. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવ. ભવ. અરે કૃષ્ણ, તારો પરિવાર તો બહુ મોટો છે. હું કેટલાકને આશીર્વાદ આપું? અરે હું તો થાકી ગયો. એક કામ કર, તું જ આ બધા વચ્ચે મને નમસ્કાર કરી લે ને, જેથી હું તને આશીર્વાદ આપું તો બધા જ ને આવી જશે. પ્રણામ સુદામા. વિશ્વ વિજયી ભવ.